નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ભૂમિ. સંસદ મોન્સૂન સત્ર શરૂ થઈ ગયું છે અને આ સત્ર શરૂ થતાની સાથે જ રાજ્યસભામાં દિવસ હંગામેદાર રહ્યું. રાજ્યસભામાં બસપાના પ્રમુખ પીએમ મોદી પર જામીને નિશાનો સાધ્યો હતો. साइलेंस प्लीज आप जल्दी से बोल लीजिए और बात कह लिए बैठ जाइए. ચોમાસુ સત્રનો હંગામેદાર પ્રારંભ. રાજ્યસભામાં માયાવતીએ સાધ્યું પીએમ મોદી પર નિશાન. કેન્દ્ર સરકારને લીધી આડે હાથ. દલિતો પર અત્યાચારનો ઉઠ્યો મુદ્દો. બહુજન સમાજવાદી પાર્ટી એટલે કે બીએસપીના અધ્યક્ષ માયાવતીએ સોમવારના રોજ મોન્સૂન સત્રના પહેલા જ દિવસે સત્રને ભારે હંગામેદાર બનાવી નાખ્યું હતું અને રાજ્યસભામાં ગુજરાતમાં દલિતો પર થતા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પર ગૃહમાં ભારે હોબાળો થયો હતો અને ગૃહની કાર્યવાહી થોડીવાર માટે સ્થગિત પણ કરી દેવામાં આવી હતી. માયાવતીએ રાજ્યસભામાં કહ્યું કે જ્યારથી બીજેપી સત્તામાં આવી છે ત્યારથી देश में दलितों विरुद्ध अत्याचार बढ़ी गया है. सभापति जी, इस संबंध में मैं ये कहना चाहूंगी कि जब से केंद्र में बीजेपी के नेतृत्व में सरकार बनी है तो तब से देश में खासकर दलित वर्ग के लोगों का आए दिन हर स्तर पर बड़े पैमाने पर शोषण व उत्पीड़न हो रहा है और इसके अनेकों उदाहरण हैं जिन्हें मैं यहाँ दोहराना नहीं चाहती हूँ और ये सब बीजेपी व इनकी केंद्र की सरकार की इन वर्गों के प्रति हीन व जातिवादी मानसिकता को साफ तौर से दर्शाता है. મહત્વનું છે કે હાલ જ ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ગૌસેવકોએ 4 દલિતોની પીટાઈ કરી હતી. 2 યુવક સમઢિયાલા ગામમાંથી એક મરેલી ગાયનું ચામડું લઈને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ઉના બસ સ્ટેન્ડ પાસે આ યુવકોને ગાડી સાથે બાંધી દેવામાં આવ્યા હતા અને તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સત્ર પહેલા વિપક્ષ પાસે અપીલ કરી હતી કે આ વખતે સંસદમાં કામ થવા દે અને હોબાળો ઓછો થાય, પરંતુ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસને જોઈને થાય છે કે શું પીએમ મોદીની અપીલ કામ લાગશે ખરા? તો સાથે જ સવાલ એ પણ છે કે બહુચર્ચિત દલિતોનો મુદ્દો હજુ કેટલી આગ ભડકાવે છે. पर दलित वर्ग के लोग चमड़ा उतार रहे थे. आप मेरी बात तो सुने. ब्यूरो रिपोर्ट, वीटीवी न्यूज. साइलेंस प्लीज आप जल्दी से बोल लीजिए और बात कह लिए बैठ जाइए.